તો રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. મિત્રો, વાગ્યા સવારના 7:30 જેવો ટાઈમ થયો હોય અને અત્યારમાં ગરમીનો ફૂલ બફાર હોય. વરસાદ કાલ કાંઈ આવ્યો નહીં. વાઇટ જોઈતી કાલ અષાઢી બીજ હતી એટલે કંઈ વરસાદ આવશે, પણ જરાય ન આવ્યો. ખાલી ફણ જેવું તેવું હતું. એ દીનું તો નહોતું, એ રાતે આખી રાત આમ છે ને ફણ જેવું આવતું, બાકી કાંઈ જગન હતો નહીં વરસાદનો. નહીં, મારા અંજુભાઈ ભેં પાવા માંડે. ડોર પાણી કા ગોર હે ગોર રોગારીન પાવાનું. એ તને પાવે ગોર? હે હવે હા પાડે. ગભરું નથી બહુ ભાવ. ગફરું તો આટા જ મારતો અત્યારમાં. એને અત્યારમાં કડીક બાંધ દેવાની જરૂર હોય ને. હાકર ક્યાંક ખોઈ વારી ગભરું નહીં લઈ ગયો હોય ને. હેલા હાકર ક્યાં મેલી તારી? હે ગભરું હાકરા ને અત્યારે બાંધી દીધો ને તો હળિયું ઓછો કાઢે ને બીજા કોઈ ત્રણ હળિયું કાઢે ને ગાંઠનો બગડે છે અને મોલે કપન એવું બધું બગાડે. એટલે હે ને બીજા કોઈ ત્રણ હળિયું કાઢો ઓછો જાય ને એવું કંઈક કરી બાંધો તો અત્યારમાં હાકર ન જડી. અત્યારે લીલું ખડ કેવું દેખાય. કેટલું વાગે તું રહ્યું? દેખાઈ ગયું? તો હાલો વાડીમાં કામ કરો. હા, અત્યારે મેં હે ને કીધું ઘડીક નિશાળી મેળવા જાય ને ત્યાં લગીમાં કીધું ઘડીક નીંદવા જવું છે. એટલે કપા કાંઈક બાકી છે ને, અડધો જ નથી પણ અડધા ઉપર તો નીંદી નાખ્યો. કાંઈક બાકી છે તો કીધું નીંદી નાખ્યું. તો આખા દાંતડી ને નીંદતા આને નીંદી છે. કંઈક અલગ પ્રકારનો મોટા ભાઈનો અમારો એટલે એને કામ આવી રીતે ખોતરે જવાનું. તો કરી દીધું આપણે નીંદવાનું ચાલુ. આવી રીતે ખોતરી જવાનું. કોક ઝાડના છોડવા આવે છે, બાકી કાંઈ બીજું ખડ હે નહીં. એટલે ચા એ બુરાઈ જાય બે કામ. કીધું ઘરનું કામ કરીને આવે ને આપણે કીધું થોડું ઘણું એકાદ ચા પોગાડી દે, નીંદાઈ જાય ને તો નિશાળીયાનો ટાઈમ થાય તો જાજો કપા રીએ નહીં. ખડ તો નથી જ, જોકે તોરિયા જ બુરવાના હે. સરખું કરી નાખીને એટલે કડ રહીને આમ પાડી દેવાની. રામ રામ, જય માતાજી. તો જો અમે આવ્યા હતા કપા નીંદવાને, એક ખાલી સા લીધો ને મેં એમાં પપ્પા એમાં મમ્મીએ તેને તા તો આખા પલરી ગયા. હો જો જો વેંડી આમ ફાડી મૂકો રાખી દીધી, પલરી દી એટલી જે આમ ગરમી જેટલી અત્યારમાં થાય. પવન બહુ હવે જરી જો આમના પાછ વાહન આમ નીંદતા આવે ને એટલે બહુ ગરમી થાય. પછી આમાં પવન આમ નીંદતા જાય ને એટલે ઓછી ગરમી થાય. એમાં તારા પપ્પાને તો આમ નાકે ટીપા પડે, નજર કરી જો જો દેખાય નાઈ ગયા એટલી ગરમી થઈ, કારણ કે આ વરસાદનું ઓલું ભેજનું હવામાન હોય ને, ભેજવાળું, એટલે ગરમી આમ અતિ ભારે ગરમી થાય. એક સા પોગાડ્યો કોઈ ગયા ને તા તો હાવ આમ નેતરી જાય એટલી ગરમી થઈ. આમ ઘડીક કીધું બે જે વાહર ખાઈ લઈ પછી બીજા સા લેવા, ત્યાં લગ બીજા સાહે લેવા નથી કીધું. બહુ ગરમી, અતિ ગરમી એમ. આટલી ગરમી તડકાની ન થાય એટલી ગરમી થઈ એમ. એટલે કે ઘડીક નિહામો ખાઈ લે. હવે પવન ચડશે. હવે પાછા આમ નીંદતા જાય છે એટલે પવન આવશે એટલે ઓછી ગરમી થાય. વરતા વાહન આવી ને એટલે ગરમી થાય. પવન આવે નહીં ઠમુકો. અત્યારમાં જાણે વાદળા જેવું કાંઈ નામ છે નહીં, ચોમાસું વહી ગયું એવું લાગે છે. કીધું બીજ છે, કીધું વરસાદ આવશે તો કાંઈ આવ્યો નહીં. બીજ જઈ કોરે કોરી અને આજ બીજો દી ઉગી ગયો તો એ જે ક્યાંય દેખાતું ને હાનનું શી ખબર. હવે ક્યાંક આમ મંડાણ કરે તો વરસાદ છે તો વળી હાનનું આવી જાય, સરખું આવી જાય ને કપાર નીંદા રાખી નવરે નવરે. હાંજે થોડા સાટા થયા કોક સાટા પડતા ધીમા શું વરે હવે ઉકાઈ જઈ સાડી મનો પાછા હવે નીંદવા અને થોડીક વંડીને પવન સારો આવે ને એટલે ઘડીક વિયામો ખાઈ લે. હવા સારી આવે ને થોડુંક સાયા જેવું એટલે થોડોક પરસ્યો સુકાઈ જાય ને પછી પાછું નીકળવા. 11:30 થવા આવ્યા અને નિશાળીને મેલીને વી પછી ઘડીક કપા નીંદાવતો હતો અને જાહેર વાઢીને કમ્પ્લેટ તડકો થઈ ગયો હે. વર્ધનભાઈ આવી ગયા કટકું આપણું બહારનું ખેડવા. આ બાકી હતું ખેડવાનું, કીધું હવે ખેડી નાખ્યું. વર્ધનભાઈ હે ને બીતા ટ્રેક્ટર હાકે, બીતા હાકે. નકર પડામાં અંદર હાકે ને તો બીતા ન હાકે, બીતા હાકે. કેમ બીતા હાકે તમને કહું ને,
એલા બીતા બીતા કાં આખો પાણા આવે પાણા આમાં નકરા પાણા છે એટલે હે ને પાણા હે એટલે બીતા બીતા તો આખવું પડે નકર કોઈશ ભાંગી જાય ને કાં કોઈશ વરી જાય સવડું ભાંગી જાય ને એવું બધું થાય એટલે બીતા બીતા આખવું પડે કારણ કે આ ધીમે ધીમે પડવું શું રહે પાણા બાણા નીકળી જાય ને ત્યાં વૈસે આપણે આ રીત બધા ખોડ સવડે કાઢ નાખીને પછી આમ લાંબો સા થઈ જાય બાકી અત્યારે તો અલગથી જ ખેડવું પડે એટલે આ બે પટ જેવું હતું એટલે રેતિયાર જેવું છે અને પાણા એ નકરા જ છે એટલે ડાયરેક્ટ સાવડીને વાવવું જ તેથી મેં કીધું વાવવું નથી ખેતી કરીને વાવવું છે એટલે અત્યારે કીધું ખેડવાનો મોકો હોય ને તો ખેડી નાખીએ એટલે ખડાઈ ફૂંકાઈ જાય અને અજપા વરસાદ થાય ને તેથી પાછું જાહેર કે એવું કંઈક વાવી દઈશું એટલે કંઈક સારું થાય એમ ઓલું એમને આમ ઢાળીને વાવી દે ને એમાં કાંઈ જામે નહીં એટલે ગોતનભાઈ ખેડો અત્યારે આવી ગયા તડકાનો મેં કીધું કડીક વિહામો ખાઈશું તડકાના પાણા બાણા આટું કરવા ધંધે લગાડ્યા એ મોહનની મમ્મી પહેવું પાય હું કીધામાં પાણા બાણા ક્યાંક આવી લઉં બાકી તો આટા ફેરા કરવું થોડુંક ટ્રેક્ટર આપવાનું બાકી હું ટ્રેક્ટર બેડ અત્યારે ઉતરી ગયો કારણ કે આ બાજુ વરસાદ અંધારો છે ઠંડી ઠંડી હવા આવવા માંડી એ કીધું હવે કાગળ ટાંકી દઈને વરી ચાલુ થઈ જાય ને તો નેણ થોડીક છે એ પલાળશે કાં આવી જોવા વાદળા દેખી જાય અને હે ને ઢાળીને ટાંકી દઈ હાલો આ ખેડો અમને લઈ લો है ना अगर એટલો વજન વાળો હે ને તાકાત કરવી પડે માન હવે એને જરાક હરખો કરી નાખી કમ્પ્લીટ ટાંકી તો વાયર્યું પણ હજી કાંઈ વરસાદ આવ્યો છે નહીં એ બારું રહી ગયું ગા ભોકો પવન હવરો હે વરસાદનો અને હરવડું એ બાજુ અંધાર્યું છે જો એ બાજુ એક હરવડું આવે ને તો બીજું આવે છે નક્કી જ કારણ કે પવન હવરો હે દઈશે હવરી છે એટલે આજ આવશે ને તો લગભગ વધારે આવશે એવું લાગે છે પણ છતાંય આપણે આવશે તો જોઈશું જો મોહનની બસ આવી અહીંયા કારખાનાના ગેટ આગળ મોહનને ઉતરશે ને હમણાં અહીંયા બસ પાછી વરસે વળી અહીંયા પાછી વારી લઈએ અહીંયા લગ મોહનને ઉતારવા આવે શુક્રવાર હોય ને ત્યારે બાકી પછી ન આવે ખાલી શુક્રવારે એક જ એટલે અહીંયા મોહનને હાલીને લાવે હવે ગામમાં તેને પણ અડધે લગ જવું પડે થવા આવ્યો ને હવે બપોરા કરવા બેસી કારણ કે ગોરધનભાઈ અત્યારે ટ્રેક્ટર રાખી લીધું પણ સાંટા જેવું જેવું ચાલુ થયું જેવું તેવું ફાંફલા જેવું બેઠા હતા વહી ગયા બાકી જમી નથી ખોલવું એવું હવે ઝીણું હતું કેમ મપે દવા છાંટે આવે આ એવું હતું અને હવે જો બપોરાની તૈયારીઓ હાલે બહાટું લાવવું જોઈએ પહેલો એવું ન લાવવું ગામમાં ખાઈને આવતો હું તરાટું કાંઈ ન લાવ તારે એક આવડું લઈ જાય આવડું ડબરી દેવાય ડાયરેક્ટ ઢોકરી એક દી બનાવે એક દી ડાયરેક્ટ ભાત બનાવે ટુકડી બનાવે એવું બધું બનાવે ચોખા વગાડે ઝીણા કરે તે કહેવાય આવડું ડબરી દીધી હું કઈ ના કેવી બે ટિફિન તો એક ટિફિનમાં ન લાવે એવું હાલે એક દી એવું હાલે કોઈ દી કેતી ત્રણ દી પછી સાહેબે કીધું ત્રણ દી પછી જવાનું કાલ પરમ દિન બોલે બીજું જવાનું લીધું હાલો વાતોડી વાતો નહીં ખૂટે બપોરા કરવા
આવી જાવ બપોરે કઢી ખાવા કે ભીંડાની કઢી છે હા દેવાંશી નાના શું કહેવાય મરચું કહેવાય ને મોહન આજ શુક્રવાર હતો એટલે વેયો ભણીને વેયો ભીંડાનું શાક નહીં પણ કઢી છે કઢી ઓલા શુક્રવાર શાક હતું. હા ફાઇનલ 6 વાગી ગયા અને હવે જો હું ફાઇનલ લેસન કરવા બેસી ગયો તો એટલે કરી નાખ્યું લેસન. હવે એક લેસન હે નહીં કાંઈ શુક્રવાર હતો ને એટલે કીધું આવીને ન કરું કરે સાંજ પડે ને પછી કરવું એટલે 5 વાગે બેઠો તો 6 વાગી ગયા છે એટલે બીજું જ કાંઈ નહોતું. જો કે આંકડા શાસ્ત્રનું તો આપણે રાખ્યું કોમર્સ એટલે એમાં આંકડા શાસ્ત્ર આવે ને એનું હતું દાખલા ગણવાના ગણી નાખ્યા છે. હવે કીધું ભેંસું પાઈ લઈ મારા મમ્મીની વયા ગયા છે જો કપા જો આપણે હમો કરવા ખડ લીંદવા ને હાંજીને લઈ આવ્યા હતા મારા પપ્પા. વરસાદ આજે જો આવ્યો નથી કાંઈ ઘડીક છાંટા જીરી જીરી આવતા હતા. વાદળા જો હેલા કારા કારા ને સાયો હે બાકી હાલો ભેંસું પાઈ લઉં એ બધું ખીલા ફેરવી નાખી. ચોમાસું જેવું છે ને એટલે થોડીક મોડી ફેરવી નકર તો ઉનાળો હોય ને તો વહેલી ફેરવી નાખી કારણ કે ત્યારે પાણી પી લે ને અત્યારે બહુ તરસ ન લાગે ઉનાળાની બહુ તરસ લાગે. આપણે 2 બકાડીયું લઈ લીધું છે હા ભરી નાખી આટલું રહેવા દે. મારા અંજી રહી લગભગ વાસી દુકાન છે મારે ટોરા પાવાના એવું છે. હાલો ટોરા મંડી પાવા ના અને મેં કીધું તું જો કા અહીંયા આવી ને ગાડી તો હે મમ્મીને પૂછવા ગઈ તાર હું મારે શું કરવાનું ગયા જ હોય મને ન ખબર હું કહું ને પેલા મમ્મીને પૂછે મારે કરવાનું છે એમ પૂછે ને કઈ એમ કઈ ન કરવું કા કે પોજરા નાખવાના તો હું પાઈ લઉં હે શું આને જો બધું ને પાઈ લઉં હું એકને અંજી લાવી છે બા અહીંયા જો ખડ લે મારા ક્યાંક જો હા બધા લઈ નાખે બા એ ખડ ન રહે ચોમાસાનું ઉગે બાકી ન ઉગે. હાલો ભેંસું પાઈ લે નંબર જો ટેંગુ ભાઈ બોલતા થોડું થોડું શીખી ગયા હે ને તો એવું બોલે કા જો શું હોય ઓય ઓય ઓલીન માં લે 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 હું તું ક્યાં પાણી પીવેસ કાકા તારે પાણી પીવું હે ભૂખા થયા જ ભાઈ આને તો ન પાણી પાતા થોડોક મોટો થઈ જાય ને હા ગોથા બહુ મારે હા જો ઓય ઓય સારું હાલો બધું પાઈ લઈ હવે ને ફેરવી નાખીએ અહીંયા